એક લફડું થઈ ગયું છે ગાઈઝ. અહીંયાથી મારી ગાડી ઉચકાઈ ગઈ. બોલો ખબર નહીં ક્યાં ગઈ મારી ગાડી. ગાઈઝ ગાડી મારી અહીંયા પાર્ક કરેલી, તો અહીંયાથી કોઈ ઉતારી હશે. તો હે ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ. आपका छोटा सा नन्हा सा प्यारा सा बच्चा सोया हुआ है. तो આવી ગયા છે આજે નવો વ્લોગ લઈને. ગુડ મોર્નિંગ. તો કેમ છો બધા? તો આજે થોડો મીડિયમ સાઇઝમાં ઉઠ્યો છું. ના વહેલો ને મોડો મીડિયમ સાઇઝમાં ઉઠ્યો છું. તો મમ્મી ઉપર ચકરી બનાવી ગયા છે. એમને કાલે પાપડી બનાવેલી, હવે ચકરી બનાવી ગયા છે. તો જોઉં છું હું જાઉં કે નહીં જાઉં. તો તમને બતાવું એ ચકરીનો માવો, એટલે માવો એટલે તો શું કહેવાય, માવો જ કહેવાય. હું તો માવો જ ખાઉં. હવે તો શું કહેવાય મમ્મીને ખબર. તે બનાવ્યું છે એનું મિશ્રણ બધું. જો આટલું આખું ભરેલું હતું તો અડધું લઈ ગયા છે, આટલી બાકી છે. 5-6 કિલોની તો હશે જ ચકરી, કમસે કમ 5-6 કિલો તો હશે. એટલે હવે જોઉં છું મેં ઉપર જાઉં છું કે નથી જતો, કેમ કે નાવાનું બાકી છે, પૂજા બાકી છે. તો પૂજામાં દીવાબત્તી જ કરી લેવી પડશે. ખાલી નવડા ઉવડાવવાનું રવા દેવું પડશે. આપણા રાજમાં આવું જ થાય છે. સોરી ભગવાન. તો હવે જોઈએ. હવે મમ્મીને બૂમ પાડું છું ઉપર, પણ સંભળાતું જ નથી એમને. તો જઈએ ઉપર. ગાઈઝ હમણાં જસ્ટ નાઈને આવ્યો છું. હજુ મેં નાથી પાછું માથું ધોયું, કેમ કે છે ને મને થોડુંક બી ધૂળ ઉડે ને એટલે મને માથું ધોવું પડે. અને એના લીધે છે ને માથું વધારે ધોયું ને તો વાળ ઉતરે. તો શું કરીએ બોલો, એવું ચાલ્યા કરે છે. તો સોરી ભગવાન, આજે દીવાબત્તી નહીં કરી, કેમ કે ઉપર ચાલ્યો ગયો મેં ચકરી પારવા માટે ને બહુ તડકો હતો. પછી બહુ મોડું થઈ ગયું એટલે પછી મેં દીવાબત્તી નહીં કરી. તો કંઈ વાંધો નહીં. ભગવાન એમ કે પાપી આત્મા જ થતું તો કરે જ નહીં. કેમ કે એટલું મોડું થઈ જાય ને, એટલું મોડું, કેમ કે મમ્મી એકદમ સવારમાં કરી નાખે ને મારાથી થાય છે 11, 10:30 એવી રીતના થાય. એટલે છે ને પછી હું કરતો જ નથી. એટલે ભગવાન આજે નાયા વગર છે. સોરી ભગવાન, કંઈ વાંધો નહીં. તો હવે આજનો પ્લાન તો આપણો શું રહે છે ખબર નથી, કેમ કે કોલેજ જવાનું નથી. ઓ ભાઈ વાગ્યું નીચે, સમજ રહ્યો. તો હવે આજનો પ્લાન કેવો રહે છે ખબર નથી. હવે જોઈએ આજે શું થાય છે શું નથી થતું. ઓફિસે તો જવાનું છે, રજા નથી. કદાચ તો એવું કહેતા હતા કે રવિ સોમ રજા છે, એમ કે હોળી ધૂળેટીની રજા છે. હવે જોઈએ કે આપે છે કે નથી આપતા. એમ તો આપશે એમ બોલતા જ હતા, પણ હવે ત્યાં જઈને જોઈએ કેમ રહે છે. એમ બી આજે થાકેલો ફીલ કરું છું મેં. ઉપર જઈને આવ્યો ને એટલે. ચલો આટલો સામાન તો જો અમે નીચે લઈને આવ્યા છે. મારા ગમછા લેકે હમ ઘૂમ રહે ગાઈઝ. ગમછા કાહે બચવા, કઈ છોડ ના મચવા. હવે હું કરે પેલા પાન માવા ખાડતો ને ગમછા લે એમ કાહે બચવા. મારા માવાની એક્ટિંગ બહુ જોરદાર આવડે. ખાવું નહીં ભલે પણ આવડે. ઉરે ભાઈ ઉરે, આવશું. ગાઈઝ હમણાં મેં નીકળેલો છું આલુપુરી લેવા, કેમ કે ભાઈ બહુ ભૂખ લાગી છે અને ઘરે જમવાનું બની ગયું છે. એમ તો કાલનું પનીરનું શાક જ છે આપણે. તો હવે આલુપુરી ખાવાનું મન થયું છે તો ખાઈ નાખીએ. અને ચીઝ કેટલા દિવસથી લાવેલા, જય સ્વામિનારાયણ ભગવાન, જય મારા દાદા. ચીઝ કેટલા દિવસથી લાવેલા પણ એ ચીઝ હજુ વાપરું જ નથી, ખોલ્યું જ નથી સીલ પેક એનું. તો હવે આજે ઉદ્ઘાટન કરીશું એનું. કાંદાવાળી ભાવતી નથી પણ મમ્મી માટે કાંદા નખાવવો પડશે. અને ગણેશથી નથી, આજે બદલાવાળી આલુપુરી લાવું છું. એટલે આજે બધું આ બધું પહેરીને નીકળવું પડે, કેમ કે તડકો એટલો છે ને એના કારણે કાળા થઈ જઈએ આપણે, બીજું કંઈ નહીં. એટલે પહેરીને નીકળવું પડે. આઈ નો ઇંગ્લિશ, ઓ માં મારી ઇંગ્લિશ. આઈ નો હું તમને કાકુ મંગલસિંહ જેવો લાગતો હશીશ લાગતો હોઈશ. ગાઈઝ હવે મમ્મીની જેવું ચાલુ કર ગાઈઝ કર્યા કરે. તો ગાઈઝ હમણાં મેં હવે ચીઝ નાખી છે આલુપુરીમાં, કેમ કે મમ્મીને ચીઝવાળી નહીં ભાવે એટલે મમ્મી એમના ભાગની ખાઈ ગયા. હવે હું મારી ખાઈશ. તો ખાવાનો દીકા? હે કેમ નહીં ખાવાનો? કેમ નહીં ખાવાનો? કેમ નહીં ખાવાનો? જેવું ચાલુ કરે ને એટલે ગાઈઝ કરે. હાય ગાઈઝ કહી દે. મમ્મી ચોકલેટ ખાધી એમ કહી દે. હા બસ બધું પડે મોંમાંથી રહેતો રવા દે. ચાલો પછી મળીએ ખાઈને એમ કહી દે. હા ચાલો. તો ગાઈઝ અહીંયા એક લફડું થઈ ગયું છે ગાઈઝ. અહીંયાથી મારી ગાડી ઉચકાઈ ગઈ. બોલો ખબર નહીં ક્યાં ગઈ મારી ગાડી, દેખાતી જ નથી. મેં ત્યાં પાર્ક કરેલી, ત્યાં તો ગાડી છે જ નહીં. તો હવે અહીંયા હોધું છું પણ મળતી નથી. પછી મેકડીમાં મારો એક ફ્રેન્ડ છે, ફ્રેન્ડનો ફ્રેન્ડ, તે કે કદાચ ટોવાળા લઈ ગયા હશે. પણ મેં તો ઉપર પાર્ક કરેલી અહીંયા થાંભલા પાસે. તે કે કોઈ નીચે તમારી કોઈ બીજાની ગાડી કાઢવા માટે કાઢી હોય ને ગાડી, ને તમારી નીચે મૂકી દીધી હોય. તો હવે આવી બધી માથાકૂટ થઈ જાય ગાઈઝ. હવે મારા દોસ્તાને બોલાવ્યો છે રાજનને. હવે આવે પછી અમે જોઈએ ગાડી ટો થઈ છે કે નથી થઈ. ગાઈઝ ગાડી મારી અહીંયા પાર્ક કરેલી, તો અહીંયાથી કોઈ ઉતારી હશે કોઈની કાઢવા માટે.
અને પછી અહીંયાથી કોઈ ટોવાળા લઈ ગયા હશે. તો ગાઈઝ ફાઇનલી આપણી ગાડી ઉચકાઈ ગયેલી છે. તો મને ખબર હતી કે ઉચકાઈ ગઈ છે, પણ મને વિશ્વાસ નહોતો કે અહીંયા મૂકી દે છે, અહીંયા મૂકી દે. મેં આખું લક્ષ્મી એન્કલેવ શોધી વળ્યો પણ નહીં મળી ને ફાઇનલી મને ગાડી કેટલો અવાજ કરે. તો ફાઇનલી ગાડી મને મળી છે અમારા અહીંયા કતારામ દરવાજા નીચે. 650ની રસીદ છે. હવે ગાડી લઈને ઘરે આવી ગયેલા અને ડોડિયામાં પણ જઈ આવેલા. માંડ છોડાવી ગાડી, બધું કર્યું, બધું માંગ્યું ને બધું કર્યું. પછી આપી દીધી ગાડી ફાઇનલી. પહેલી વાર ઉચકાઈ ગઈ ગાડી, ખબર બી નહીં પડી. હવે નિર્ણય છે આપણે કે છે નીચે પાર્કિંગમાં મૂકવાનું છે, અને ભોઈ તળિયામાં છે નીચે પાર્કિંગ છે, તો ત્યાં જ આપણે પાર્કિંગમાં મૂકીશું ગાડીને. હવે તો વ્લોગને અહીંયા એન્ડ કરીએ. તો મળીએ નવો વ્લોગ સાથે. ટાટા બાય બાય, સી યુ, અને સબસ્ક્રાઈબ કર્યા વગર નીચે ગઈશ. તો મળીએ, બાય.